સુરત શહેરમાં હોળી ધૂળેટી પહેલા નકલી પનીરનો મોટો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીએ પાંડેસરા વિસ્તારમાં 1400 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે। આ પનીર હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન બજારમાં વેચવાનું હતું, પરંતુ તે પહેલા જ પોલીસે નકલી પનીર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। સુરત એસઓજીને મળેલી બાતમીને આધારે પાંડેસરા ભીડભંજન સોસાયટીના ગાળા નંબર 278માં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસને અંદાજે 1400 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે મહેશકુમાર શર્મા નામનો વ્યક્તિ અહીં નકલી પનીર બનાવતો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 3,08,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહેશકુમાર શર્મા ડેરીના ધંધા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ નકલી પનીર અલગ અલગ ડેરીમાં 220 રૂપિયાના ભાવે વેચાતું હતું, જ્યારે ડેરી સંચાલકો આ પનીરને ગ્રાહકોને અંદાજે 400 રૂપિયામાં વેચતા હતા। પોલીસે હાલ આરોપીની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજકમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।